નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બજેટ 2021 કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે બજેટ 2021ની સાથે અત્યારે ઘણા લોકોને જે અપેક્ષાઓ હોય છે કે આ વખતનું બજેટ કેવા પ્રમાણેનું રહેશે અને હવે કેવી રીતે આગળ અપેક્ષાની સાથે આગળ વધવામાં આવશે. દરેક લોકો અત્યારે જે એક સવાલ કરતા હોય છે કે આ બજેટ છે શું, અને તેની સાથે જે રીતે હું સૌથી પહેલાં તો તમને હું બ્રીફ કહી દઉં કે જે રીતે પહેલું બજેટ એ નવેમ્બર 26, 1947માં જે રજૂ કરવામાં આવ્યું હતું. તેની સાથે જે ઇન્દિરા ગાંધી ફર્સ્ટ વુમન જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા કે જેમણે સૌથી પહેલું બજેટ જે તેમણે રજૂ કર્યું હતું, એટલે કે 2017 બાદ જે રેલવે અને યુનિયન બજેટ પણ જે અલગ અલગ રાખવામાં આવતા હોય છે. તો બીજી બાજુ જ્યારે મોરારજી દેસાઈની વાત કરવામાં આવે તો મોરારજી દેસાઈ અત્યાર સુધીના જે સૌથી પહેલા એવા નાણામંત્રી છે કે તેમણે ઘણી બધી વાર જે આ બજેટ અને જે રજૂ પણ કર્યું છે. બીજી બાજુ જ્યારે બજેટ સેશનની વાત કરવામાં આવે તો બજેટ સેશન જે બે સેશનમાં ચાલશે ને તેમાં પણ 29મી જાન્યુઆરીથી શરૂઆત થશે અને 8 એપ્રિલ સુધી આ બજેટ સેશન ચાલુ રહેશે. તો બીજી બાજુ આ બજેટ 2021ને લઈને એક બાજુ જ્યારે ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ તો ચેમ્બર ઓફ કોમર્સને અત્યારે કયા પ્રકારની ગતિવિધિઓ હશે, કયા પ્રકારની અપેક્ષા હશે, તેને લઈને જે સૌથી મોટા જે સવાલ ઊભા થતા હતા અને તેની સાથે જ કહી શકાય કે જે અત્યારે ટેક્સેશનમાં જે બદલાવ એ ઘણો જરૂરી છે. વેપારીઓને અત્યારે કયા પ્રકારની સુખ સુવિધાઓ જોઈએ છે તેના લઈને પણ જે ઘણા બધા જે સવાલ હતા અને તેની સાથે જે વર્ષ 2021 અને 22માં જે સામાન્ય જે નાણાકીય વર્ષની સાથે સાથે સામાન્ય બજેટને અત્યારે તો જે રજૂ કરવાના છે અને તેમાં પણ અત્યારે ઘણા બધા ફેરફાર એ અત્યારે દરેક લોકો માગી રહ્યા છે. દરેક લોકોમાં એક જ સવાલ છે કે હવે આ વર્ષ 2021 અને 22નું જે આ 2021નું જે આ બજેટ છે તે હવે કેવા પ્રમાણનું રહેશે અને કયા પ્રકારે જે અત્યારે તેમાં અલગ અલગ જે અત્યારે કહી શકાય કે જે સુવિધા રાખવામાં આવશે અથવા તો ટેક્સેશનમાં દરેકમાં કયા પ્રકારના ફેરફાર કરવામાં આવશે તેના લઈને જે સૌથી મોટા જે સવાલ ઊભા થતા હોય છે. ત્યારે કહી શકાય કે જે 2016થી જે પ્રમાણે 1 ફેબ્રુઆરીથી જે બજેટ આપવામાં આવતું હોય છે અને તેની સાથે આજની જ વાત કરવામાં આવે તો આ વખતે પણ જે પ્રમાણે બજેટની જે એક શરૂઆત છે તે 1 ફેબ્રુઆરીથી જે કરવામાં આવશે ને તેની સાથે અત્યારે હાલ સુધીનું જે સૌથી ઓછા જે રૂપિયાનું બજેટ કહી શકાય તે અત્યારે કહી શકાય કે જે 550 કરોડનું હતું 1973 અને 74માં. હવે કેવા પ્રકારનું રહેશે તે સૌથી મોટો સવાલ છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સના જોઈન્ટ સેક્રેટરી જલેન્દુ પાઠકજી. જલેન્દુભાઈ, આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જલેન્દુભાઈ, સૌથી પહેલો પ્રશ્ન કે વર્ષ 2021 અને 22ને લઈને જે અત્યારે સામાન્ય બજેટ જે રજૂ થવાનું છે ને બજેટ 2021ને લઈને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સની અત્યારે હાલ કેવા પ્રકારની અપેક્ષાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે, શું કહેશો જલેન્દુભાઈ? સૌથી પહેલા તો આપનો અને આપની ન્યૂઝ ચેનલનો ઘણો આભાર કે તમે ચેમ્બર ઓફ કોમર્સની વાચા આપના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાનો એક અભિગમ દાખવ્યો છે. જ્યાં સુધી બજેટની વાત છે ત્યાં સુધી બીસીસીઆઈ એ હંમેશા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના હિતમાં કામ કરતું આવ્યું છે અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું બહુ મોટું જૂથ એ બીસીસીઆઈ રિપ્રેઝન્ટ કરતું આવ્યું છે ગવર્મેન્ટમાં. તો અમારી લાગણી ને માંગણી હંમેશા અમારા સ્મોલ સ્કેલ મેમ્બર્સને ધ્યાનમાં રાખીને જ અમારી રજૂઆતો રહેતી હોય છે. અને સ્મોલ સ્કેલમાં હંમેશા બે જ બાબતોની રજૂઆત હોય છે. એક તો ઇઝ ઓફ ફાઇનાન્સિંગ, જે ખૂબ જ જરૂરી છે, પાયાની વાત છે કે નાના ઉદ્યોગકારોને સરળતાથી લોન મળી શકે, બેંકમાંથી ફાઇનાન્સ મળી શકે. અને સાથે સાથે જે લેબર રિફોર્મ્સ છે, આજે લેબર લોઝ જે છે, લેબર લોઝમાં ઘણા રિફોર્મ્સની તાતી જરૂર છે. ઘણા વર્ષોથી એ ડિમાન્ડ અમારી એમએસએમઈ ચેમ્બર તરફથી રહેલું છે કે લેબર રિફોર્મ્સની ખૂબ જ જરૂર છે. લેબરના કાયદામાં સરળતા હોવી ખૂબ જ જરૂરી છે અને થોડા ઘણા અંશે આ સરકાર વતી ઘણા એવા અપડેટ્સ આયા છે પણ ખરા, જેનો અમે સ્વીકાર પણ કર્યો છે. પણ હજુ વધારે અપેક્ષા છે લેબર રિફોર્મ્સની બાબતમાં. અને ઇઝ ઓફ ફાઇનાન્સિંગ, જે નાના ઉદ્યોગકારોને સૌથી વધારે જો તકલીફ પડતી હોય ધંધો ચલાવવા માટે તો એ છે ફાઇનાન્સ. અને ઇઝી બેંકમાંથી એને ફાઇનાન્સ મળે પ્રાયોરિટીના બેઝ ઉપર, એ જ મુખ્ય અમારી રજૂઆત રહેશે.
એક બાજુ જ્યારે જે રીતે તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે બજેટ 2021ને લઈને, અને તેમાં પણ જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ એક બાજુ જ્યારે અપેક્ષા તો જે રીતે રાખતા હોય છે, પરંતુ તેની સામે એક બાજુ બજેટ સેશનની જે શરૂઆત પણ થવામાં આવશે, ને તમે કયા પ્રમાણે જે રીતે અત્યારે તો એવું વિચાર કર્યા છે કે ટેક્સેશનમાં અમુક એવા બદલાવ પણ જરૂરી છે કે જેને કારણે વેપારીઓને અને તેની સાથે ચેમ્બર ઓફ કોમર્સને રાહત થાય? સુધી ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ ટેક્સીસનો સવાલ છે, એમાં ઘણા બદલાવની જરૂર છે. એમાં આજે આપણે જોવા જઈએ તો ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ ટેક્સીસમાં પણ જે વિસંગતતાઓ છે, નાના મધ્યમ ઉદ્યોગકારોને ધ્યાનમાં રાખીને જો આપણે જોઈએ તો ચોક્કસ રીતે એમાં થોડુંક સરળીકરણ પણની અપેક્ષા અમે રાખીએ છીએ. સાથે સાથે જ્યાં સુધી ટેક્સેશનનો સવાલ આવે છે તો ત્યાં સુધી આપણે જીએસટી જેવા વિષયની ઉપર પણ ચર્ચા કરવી જોઈએ. જીએસટી નું માળખું ખૂબ જ આવકાર્ય છે, નાના ઉદ્યોગકારોએ એને આવકારેલું છે અને એ લોકો હવે એમાં યુઝ ટુ થતા ગયા છે. પણ જે ક્રેડિટ જે ફાસ્ટ રીતે મળવી જોઈએ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ નાના ઉદ્યોગકારોને અગેન્સ્ટ ધેર એક્સપોર્ટ્સ, એ ક્રેડિટ્સને ક્યાંક ને ક્યાંક ઘણું ડિલે થતું જતું આવ્યું છે, જેને લીધે એ લોકોના વર્કિંગ કેપિટલના ક્રન્ચીસ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતા જતા હોય છે અને માટે એ લોકોને એક્સેસ ફંડની જરૂર પડતી હોય છે. તો જીએસટી ને નાના ઉદ્યોગકારોએ બહુ સરસ રીતે એને આવકારેલો છે, એની જોડે હવે યુઝ ટુ થઈ ગયા છે. એક સિસ્ટમ ખૂબ જ સારી છે, સરળીકરણ પણ છે એમાં. પણ જે ક્રેડિટ ક્લેમ જે મળવો જોઈએ, રિફંડ જેને આપણે કહીએ છીએ, એ રિફંડની પ્રક્રિયા પણ ઇઝી થવી જરૂરી છે. એક બાજુ જ્યારે દરેક પ્રક્રિયામાં જે અત્યારે ઇઝી થવી જરૂરી છે, પરંતુ તેની સાથે તમે કેપિટલ ગેનને લઈને શું કહેશો? કારણ કે અત્યારે જે રીતે સૌથી વધારે પડતી જે નજર અત્યારે કેપિટલ ગેનને લઈને પણ હોય છે, ને તેની સાથે દરેક જે ચેમ્બર ઓફ કોમર્સ હોય છે ને તેમાં પણ જે બદલાવ એ ઘણો જરૂરી છે તેવું પણ જે રીતે અત્યારે હાલ તો વિચારતા હોય છે. તો કેપિટલ ગેનને લઈને સૌથી પહેલાં તો શું કહેવા માંગશો? જ્યાં નાના ઉદ્યોગકારોની વાત છે, ચેમ્બરના લેવલની વાત છે, તો વીસીસીઆઈ એ એમએસએમઈ મેમ્બરોને રિપ્રેઝેન્ટ કરે છે. હવે કેપિટલ ગેઇન પ્રશ્ન ક્યાં આવે છે? જેની પાસે ઘણી મિલકતો છે અને મિલકતોનું લે વેચનું કામ કરે છે, ત્યારે એને કેપિટલ ગેઇનનો પ્રશ્ન ઉભો થતો હોય છે. એ કેપિટલ ગેઇનમાં આખો વર્ગ એવો નથી. એમએસએમઈ ના ઉદ્યોગકારો, જેમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો છે, માઇક્રો અને સ્મોલ લેવલના ઉદ્યોગકારો છે, જેને કેપિટલ ગેઇનનો એટલો બધો પ્રશ્ન અસર નથી કરતો જેટલો માઇક્રો લેવલ અને મેક્રો લેવલના ઉદ્યોગકારોને થતો હોય છે. એબો મીડિયમ લેવલના ઉદ્યોગકારોને એ પ્રશ્ન થતો હોય છે. અને આજે ચેમ્બરની જ્યાં સુધી હું વાત કરું ને ચેમ્બરના વતી હું અમારા એમએસએમઈ ના મેમ્બરો વતી જ્યારે હું વાત કરું તો કેપિટલ ગેઇનમાં મહદઅંશે થોડો ઘણો સુધારો આવે, એમાં રિડક્શન આવે એવી અપેક્ષા તો ચોક્કસ દરેક ચેમ્બરની રહેશે જ. એમાં મને નથી લાગતું કે કોઈ ચેમ્બર એમાં સહમત નહીં હોય કે ભાઈ ના કેપિટલ ગેઇનમાં સુધારો આવવાની જરૂર છે. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે સરકારની વાત કરીએ તો સરકારને જે અમુક રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, તો તમારા દ્વારા અત્યારે તો કઈ સરકારને જે રજૂઆતો કરવામાં આવી છે કે જ્યારે ટેક્સેશનની વાત હોય, કેપિટલ ગેઇનની વાત હોય કે પછી એમએસએમઈ સેક્ટરની વાત હોય, તો તમારા દ્વારા સરકારને કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે? અમારે ચેમ્બર વતી મેઇનલી અમે સરકાર તરફે 3 બાબતની રજૂઆત અમે કરતા આવ્યા છે. એક તો મેં આપને જે કહ્યું એ પ્રમાણે ઇઝ ઓફ ફાઇનાન્સિંગ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સરળ રીતે બેંકમાંથી એને ફાઇનાન્સ મળે, એના ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં રાખીને ફાઇનાન્સ મળે. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે મોટા ઉદ્યોગ જે છે એમાં કઈ સ્કેમ થાય છે, એને લીધે નાના ઉદ્યોગકારોને નાની ફંડ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. જ્યારે આજે તમે આખા ઇન્ડિયાનો સર્વે કરીને જુઓ સાહેબ, તો એમએસએમઈ સેક્ટરમાં 1% પણ એનપીએ એકાઉન્ટ નથી. અને તેમ છતાં એમએસએમઈ ને નાના ઉદ્યોગકારોને 10 લાખ, 15 લાખ, 20 લાખ જેવી નાની મૂડીની રકમ લેવા માટે પણ એ લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો આ એક અમારી બહુ બેઝિક રજૂઆત સરકારમાં રહી છે કે નાના ઉદ્યોગકારોને ઇઝીલી ફંડ મળે. બીજી અમારી રજૂઆત એ રહી છે કે જે જીએસટી નામાં જે રિટર્ન મળવું જોઈએ, ક્રેડિટ મળવું જોઈએ, રિટર્નનો જે ફાયદો મળવો જોઈએ એ ત્વરિત મળવો જોઈએ, જેને લઈને અમારી કેપિટલ એમાં ઇન્વોલ્વ ના થયા કરે, વર્કિંગ કેપિટલ. ત્રીજો અમારી મેઇન રજૂઆત હોય છે લેબર રિફોર્મ્સ, કે આજે તમે લેબર રિફોર્મ્સ જે પહેલા કરતા તમે સરળ કર્યા છે, પણ હજુ એમાં સરળીકરણની જરૂર છે. હજુ એમાં ઘણા બધા એવા પ્રાવધાનો છે કે જે હળવા કરવાની જરૂર છે, જેથી આજે કોઈ બી વ્યક્તિ શાંતિથી એના કોન્ટ્રાક્ટના લેબરોથી પણ કામ ચલાવી શકે.
એક બાજુ જ્યારે બધી જે રજૂઆતો તમારા તરફથી કરવામાં આવી છે, પરંતુ તેની સાથે આપણે ટેક્સેશન કે અલગ અલગ યોજનાઓની વાત કરીએ. સરકાર દ્વારા જે અલગ અલગ યોજનાઓ જે જાહેર કરવામાં આવી હતી કોરોના કાળમાં, જે એમએસએમઈ સેક્ટર હોય કે પછી કોઈ પણ ચેમ્બર માટે હોય, તો એ યોજનાને અત્યારે હાલ પણ જે રીતે આગળ ધપાવવા માટે જે રીતે તમે કોઈ રજૂઆત કરી છે, કારણ કે કોરોના કાળ તો અત્યારે હાલ તો જે રીતે વીતી ગયો છે, પરંતુ તેની સાથે અત્યારે હાલ પણ ક્યાંક પરિસ્થિતિ સુધરી નથી તેવું તો અત્યારે હાલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો તમારા દ્વારા યોજનાને લઈને કોઈ રજૂઆત કરવામાં આવી છે? ના, સરકાર તરફથી કોરોના કાળ દરમિયાન જે યોજનાઓનો અમલ કરવામાં આવ્યો હતો કે જે લોકોની એક્ઝિસ્ટિંગ સીસી લિમિટ ચાલતી હતી એને 10%, 20% વધારે સીસી લિમિટના એડવાન્સીસ આપવામાં આવ્યા હતા. એ બધી યોજનાઓનો અમે આવકારીએ છીએ કે જેને એ વખતે જરૂર હતી અને સરકાર તરફથી ફંડ મળ્યું. ભલે એના એ ઇન્ટરેસ્ટ એને પે કરવાનું છે, પણ એને એ વખતે એને ફંડ મળ્યું અને એનાથી એનું કામકાજ નીકળ્યું. અમે સરકારે જે કોરોના કાળ દરમિયાન જે બી પગલા ભર્યા એ પગલા આવકારદાયક છે, પણ સાથે સાથે જ્યારે આજે નાના ઉદ્યોગકારોની વાત કરીએ છીએ તો નાના ઉદ્યોગકારોને આજે સિનારીઓ બદલાયો છે. કોરોના કાળના 6 મહિના દરમિયાન ઉદ્યોગો પાસે કામકાજ હતું નહીં. વડોદરા વીસીસીઆઈમાં જે નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો છે એ મેઇનલી એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલના સેગમેન્ટ સાથે સંકળાયેલા છે, અને આજે એ સેગમેન્ટોમાં કામ છે બધાની પાસે. ધીરે ધીરે કામની શરૂઆત થઈ છે. આજે એ લોકોએ એમનું પ્લાનિંગ કરવાનું શરૂ થયું છે, એટલે એકદમ જે વેક્યુમ થઈ ગયું હતું પરિસ્થિતિ 6 મહિના પહેલા, એમાં સુધારો છે. ચોક્કસ. એક બાજુ જ્યારે સુધારાની તો વાત કરતા એ છે ને, પરંતુ તેની સાથે જ્યારે આપણે એચયુએફની વાત કરીએ કે જ્યારે અલગ અલગ જે સેક્શનમાં પણ અત્યારે હાલ તો બદલાવ એ ઘણા જરૂરી છે, તો એચયુએફને લઈને શું કહેવા માગશો? ને અલગ અલગ જે સેક્શનમાં બદલાવ પણ અત્યારે હાલ તો એ ઘણા જરૂરી હશે કે જેના કારણે અત્યારે ઘણા જે વેપારીઓ હોય છે તેમને રાહત મળતી હશે. તો સેક્શનમાં કયા પ્રકારના સુધારા એ તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કેમ? જ્યાં સુધી એચયુએફ ની વાત છે ત્યાં સુધી એચયુએફ વતી ચેમ્બર તરફથી કોઈ સજેશન આપવામાં આવ્યું નહોતું, અને એક બહુ મોટો વિષય છે જે વિષયને બહુ ઝીણવટતાપૂર્વક અભ્યાસ કરીને એમાં આગળ વધી શકાય એવું છે. મેઇનલી ચેમ્બરના પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને કહીશ, મારા પર્સનલ વ્યક્તિગત પોઈન્ટ ઓફ વ્યૂથી હું નથી તમને અત્યારે કહી રહ્યો, પણ હું જે બી અત્યારે કહી રહ્યો છું એ ચેમ્બરના પોઈન્ટ ઓફ વ્યૂથી કહી રહ્યો છું. અને ચેમ્બરના પોઈન્ટ ઓફ વ્યૂમાં એચયુએફ જેવી બાબતોને લઈને કોઈ કશું સરકાર પાસે માંગણી કરવામાં આવી નથી. તો બીજી બાજુ જ્યારે આપણે ઇન્કમટેક્સની વાત કરવામાં આવે તો ઇન્કમટેક્સના સ્લેબમાં પણ આ વખતે ક્યાંક વધારો ઘટાડો કરવાની જે અત્યારે શક્યતાઓ છે. એક બાજુ જ્યારે 5 લાખ ક્યાંક લિમિટ પણ કરવામાં આવે તેવી પણ અત્યારે હાલ તો શક્યતાઓ વર્તાઈ રહી છે, તો તેના લઈને તમે શું કહેવા માંગશો? એને અમે આવકારીએ છીએ. ઇન્કમ ટેક્સમાં રિફોર્મ્સ થાય, હજુ વધારે સરળીકરણ થાય જેથી નાના અને મધ્યમ કદના લોકોને રાહત મળે. તો એ વસ્તુને અમે ચોક્કસ એની અપેક્ષિત છે, અમે એની એક્સપેક્ટેશન પણ છે, સરકારની સામે એની રજૂઆત પણ છે, અને જો સરકાર એ બાબતે વિચારે તો એને અમે એક્સેપ્ટ કરીએ છીએ, આવકારીએ છીએ. ત્યારે આપણે જીએસટીની વાત કરતા હોઈએ છીએ, તો જીએસટી અત્યારે હાલ તો ઘણી મહત્વની વસ્તુ હોય છે, કોઈ પણ આપણે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ કે કોઈ પણ અન્ય જગ્યાએ, અને તેમાં પણ અત્યારે હાલ તો જે ઘણી જરૂરી છે કે જે દરેક લોકોને જીએસટી પોર્શનમાં ટીડીએસ અને ટીસીએસનું ક્લેરિફિકેશન થવું અત્યારે હાલ ઘણું જરૂરી છે. તો જીએસટીમાં અત્યારે હાલ કયા પ્રકારના બદલાવ એ જરૂરી છે કે જેના કારણે અત્યારે જે નાના એમએસએમઈ સેક્ટર હોય કે પછી જે રીતે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ હોય તો તેમને પણ જે રીતે ક્યાંક ફાયદો થાય, શું કહેશો તેના લઈને? જીએસટી નો કાયદો દિવસે દિવસે જીએસટી ના કાયદામાં ઘણી જે પહેલા જે વિસંગતતાઓ હતી એ ઘણી વિસંગતતાઓનો નિકાલ થઈ ગયો છે. હવે જીએસટી નો કાયદો ખૂબ જ સરળ થઈ ગયો છે. સરકારે જે આખી પોર્ટલની સેવા જે ઓનલાઈન શરૂ કરી એમાં જે નવા નવા એમેન્ડમેન્ટ લાવતા ગયા, નવા નવા ક્લેરિફિકેશન આપતા ગયા, હવે જીએસટીના ડે ટુ ડે રૂટીનમાં કોઈ વિસંગતતાઓ રહી નથી. પણ હા, ફક્ત જે મેં તમને આપને પહેલા પણ કહ્યું કે જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે રિટર્ન મળવા જોઈએ એ રિટર્નના પ્રોસેસ ફાસ્ટ કરવાની જરૂર છે કે જેથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના વર્કિંગ કેપિટલ જે જીએસટીમાં પડેલા છે ક્રેડિટ સાઇડ, એ રિટર્નની જે લેવાની એ જ્યારે એપ્લિકેશન કરે છે તો એના મહિના સુધી 2 મહિના સુધી અમને રિટર્ન એ નથી મળતી ક્રેડિટ, જેને લઈને વધારે કેપિટલ ધંધામાં ઇન્વોલ્વ કરવાની જરૂર પડતી હોય છે. એ એક વસ્તુ સરકારે એના ઉપર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે
કારણ કે આજે ડિમાન્ડ વર્સિસ સપ્લાયનો આખું કેલ્ક્યુલેશન છે. 18% તમારી ટેક્સની વેલ્યુ, તમારી 18% રિટર્ન ક્રેડિટ તમારી પડી રહી છે જીએસટી ડિપાર્ટમેન્ટમાં, જે તમને મળી નથી રહી. એ ગેપ પૂરવા માટે તમારે બીજું ફંડ ધંધામાં લાવવું પડે છે. આજે જીએસટી ને બધા જ એમએસએમઈ યુનિટોએ આવકાર્યું છે અને બધા જ એમએસએમઈ યુનિટો એનાથી ખુશ છે, જીએસટી ની પ્રક્રિયાથી ખુશ છે, એના રિટર્ન ફાઇલિંગ કરવાના પ્રોસિજરથી હવે કોઈને પ્રોબ્લેમ નથી, બધા યુઝ ટુ થઈ ગયા છે, કન્સલ્ટન્ટ ઇવન બધા યુઝ ટુ થઈ ગયા છે. સો હવે કાયદો નવો નથી રહ્યો કોઈના માટે, પણ જે રિટર્ન ક્લેમ કરવાની જે પ્રક્રિયા છે એમાં સરળીકરણનું ખૂબ જ આવશ્યકતા છે. એક બાજુ જે રીતે તમે કહ્યું કે અત્યારે હાલ તો જે રીતે જીએસટીમાં તો બદલાવ જરૂરી છે અને રિટર્ન ફાઇલ અત્યારે હાલ જે રીતે કોઈ પણ વ્યક્તિ કરતો હોય છે તો તેમાં પણ ઘણો બદલાવ જરૂરી છે, પરંતુ તેની સાથે વાત કરીએ આપણે જે રીતે વેપારીઓની, તો જે રીતે ચેમ્બર ઓફ કોમર્સ એમએસએમઈ સેક્ટર સાથે તો જે સંકળાયેલું છે, પરંતુ તેની સાથે વેપારીઓને અત્યારે હાલ તો કયા પ્રકારની રજૂઆત છે? કારણ કે કોરોના કાળની જે પ્રમાણની શરૂઆત થઈ તેને શરૂઆતથી લઈને અંત સુધી અત્યારે હાલ તો ક્યાંક વેપારીને જે સૌથી મોટો ફટકો પડ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. તો અત્યારે હાલ વેપારીઓ દ્વારા તમને કોઈ રજૂઆત કરવામાં આવી છે અથવા તો જે રજૂઆત કરવામાં આવી છે તેને તમે જે રીતે સરકારમાં પણ પહોંચાડી છે કે શું? ચોક્કસ અમને રજૂઆતો વેપારી મંડળો વતી, વેપારના નાના મોટા એસોસિએશન વતી ચેમ્બર ઓફ કોમર્સને રજૂઆતો મળી હતી અને મને ચોક્કસ એ પણ કહેતા આનંદ થાય છે કે જે પેન્ડેમિક સિચ્યુએશનમાંથી આખો દેશ જ્યારે 8 મહિનાથી પસાર થઈ રહ્યો ત્યારે નાના વેપારી પણ એમાં ઇન્વોલ્વ હતા અને એમનું ગુજરાન ચલાવવાની પણ એમને તકલીફ હતી. તેમ છતાં એ પરિસ્થિતિને સમજી, સંયમ રાખી અને એ કાર્યકાળમાંથી એ બહાર આવી શક્યા છે. વેપારીઓના માટે મેઇનલી નાના ફાઇનાન્સની જરૂર રહેતી હોય છે એ લોકોને. એ રજૂઆતો અમને મળી હતી ફાઇનાન્સને રિલેટેડ, અને ફાઇનાન્સને રિલેટેડની મેઇન એ લોકોને અગત્યતા છે. આજે માર્કેટમાં ઓછા કલાકો દુકાન ચાલુ રાખવાની, એમાં એ લોકોએ સહકાર આપ્યો, ધંધો ઓછો થાય, પણ જે બેઝિક એના જે ખર્ચા છે, એમના જે માણસોના પગાર છે, એ સંવેદનશીલ બની અને એ ખર્ચાઓને તો એ પૂરું પાડે છે. તો જ્યારે એને ફંડની જરૂર રહેતી હોય છે, નાના ફંડની જરૂર હોય છે, હું મોટા 5 કરોડ 10 કરોડના ફંડની વાત નથી કરતો સાહેબ, હું વાત કરું છું 5 લાખથી લઈને 50 લાખના ફંડ સુધી. તો આજે વેપારીઓની પણ એ ડિમાન્ડ હતી કે અમને કંઈક વર્કિંગ કેપિટલ જેવું ફંડ મળી જાય, કારણ કે દરેક જણાને સીસી લિમિટ નથી હોતી. ઇન્ડસ્ટ્રીઝમાં આજે સીસી લિમિટ હોય છે, વેપારીઓને સીસી લિમિટ નથી હોતી. તો જ્યારે વાત એક જ છે કે ઇઝ ઓફ ફાઇનાન્સિંગ, ઇઝ ઓફ ગેટિંગ ફાઇનાન્સ. વેપારીઓ પણ એક જ રજૂઆત વેપારીઓ તરફથી મળતી હતી કે ઓછા ધંધામાં અમારે અમારું કામકાજ ચલાવવું કેવી રીતે, વી નીડ એ ફંડ. તો ફંડની સોર્સિસ અને ફંડની પ્રક્રિયા એ એટલી ઇઝી નથી કે દરેક વ્યક્તિ એને અવેલ કરી શકે. તો એક બાજુ જ્યારે વર્ષ 2021ની વાત કરવામાં આવે તો વર્ષ 2021ની તો જે રીતે શરૂઆતો થઈ ગઈ છે, પરંતુ અત્યારે સામાન્ય માનવી હોય કે પછી ચેમ્બર ઓફ કોમર્સ હોય તેમની અત્યારે હાલ તો નજર એક જ વસ્તુ પર છે કે બજેટ 2021 એ કેવા પ્રમાણનું રહેશે. કારણ કે જે પ્રમાણે 2020માં જે પરિસ્થિતિ સર્જાઈ હતી, ઘણા લોકો જે બેરોજગાર પણ બન્યા હતા અને ઘણા લોકોના જે ધંધા રોજગાર પણ ઉઠી ગયા હતા, તો હવે કેવા પ્રકારની જે હવે રજૂઆતો કરવામાં આવશે અને તેની સાથે હવે કયા પ્રકારની જે એવી સવલતો આપવામાં આવશે કે જેના કારણે અત્યારે દરેક લોકોના જે ધંધા રોજગાર એ ઘણા સારા થાય. તેની સાથે જલેન્દુભાઈ, આપનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.